હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે આપણા બ્લોગમાં. સવાર આજ તો બહુ લેટ પડી આપી, કેમ કે આજ તો રવિવાર એટલે વાગે છે 9:30 વાગી જાય તો ઉઠતા તડકો હતો પણ વાદળા આવતા એટલે થોડું થોડું ઠંડુ લાગે, પાછું પવન આવે, બધું ભેગું હતું એટલે ઊંઘ મસ્ત એવી આવતી હતી. હવે નેટવર્ક ઊંઘી જો ઊંઘવાનું નહીં પણ હવે નહીં ધોઈ લઈ જઈએ. પછી આજ તો રવિવાર એટલે જોઈએ તો ફરવા જવાય તો જઈએ છીએ, નહીં તો પછી કોક કરીએ ઘરમાં હું કરતા કારાને તો વહેલા વહેલા નવડાવી દીધા લાગે છે. તો મસ્ત કારાને એવા નવડાવી દીધા હા. મમ્મી લુકડા બે ગઈ છે. ગુડ મોર્નિંગ. જો જશીબા સારું હો? સારું હો ને? હું નહીં લઉં, નહીં લઉં. ચાલો આપણે નહીં લઈએ. જશીબા આજે દેખાડે ખાલી એમને 2 દિવસ પહેલાં અટક આવી હતું બાપા. ગરમી આ કોલેસ્ટ્રોલના લીધે અટક આવો પણ એમને કોઈ બાયપાસ સર્જરી કરાવી દીધી છે તો સારું છે અત્યારે. હવે આપણે નહીં લઈએ ફટાફટ, નહીં ધોઈને પછી જઈએ. વાળ થોડા લોબા થયા છે, હજી થોડા કરવાના છે. ચલો આપણે ફટાફટ નહીં ધોઈ લઈએ. તો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈ જઈએ છીએ. આજ તો કમ્પ્લીટ વાગે છે ને નાતા ધોતા આજ તો 10:30 થઈ ગયા નાવામાં. તો જીગો આવી ગયો છે પલકને મૂકીને. જીગા ગુડ મોર્નિંગ. મૂકીએ પલકને. હા દવા લઈને આવે ને બાની. હવે બ્લોગ ચાલુ હોય ઠાકોર ફેમિલીનો. આપણે મસ્ત એવું કુલર કરીને હવે બેઠા છીએ. નાસ્તો વાસ્તો કરીએ. 10:30 થયા, નાસ્તો વાસ્તો કરીએ ભાઈ હમણાં જઈએ તો બહાર જવાય. તો મિત્રો મમ્મીએ તો અત્યારે ખમણ લઈ લીધું. ખમણવાળા હતા, ખમણનો નાસ્તો કરવા બેસ્યો અમે મોહન જીગોને. હે મમ્મી ખાવા લે? તું ખા, બે બધું થોડું ખાઈ જાઓ. હે મસ્ત મજાનું ખમણ ખાઈએ અમે. તો મિત્રો વાગે છે બપોરનો 1 ને આપણો બે આવી છે જમવા. મમ્મી આ તો બનાવી છે કઢી, ભીંડાની કઢી અને રોટલી. એ જીગો ખાવા બેજે. આપણે ખાઈ દઈએ મસ્ત એવું મજાનું શાક. અરે શાક તો નહીં, શાક તો હતી શાક. કઢી ને રોટલી. હેલો મિત્રો, વાગે છે રોજના 5:30. આપણે મસ્ત બપોરે ભૂલીએ હતા ખાઈ પી ખાઈને એવી ઊંઘ આવી ને તો 10 મિનિટ નથી ખાઈને ત્યારે ભૂલી ગયા પેલા મસ્ત. કેમ કે કુલર ચાલુ હતું એના ઉપર પંખોય ચાલુ હતો. અરે પંખો 2 ચાલુ કરીને ભૂલીએ હતા મસ્ત ઠંડુ ઠંડુ ગરમી લાગે અને તાપ જબરજસ્ત. આમ ઠંડુ છે પણ તાપ લાગે. ઊંઘ આવે એટલે કોઈનું કશું ના ચાલે. તાપ લાગે ગમે તે ઊંઘ આવે એટલે આવી જોઈએ તારે હું કહીએ આ કપડાં તો જોઈ લીધા છે. મમ્મી હવે ઘઉં સાફ કરવા બેઠી છે અને પેલું દળનું નાખી દીધું દળવા. મમ્મી ચશ્મા પહેરીને બેસી જાય ઘઉં સાફ કરવા. જીગા કર્યો ફોન? પપ્પા જે લાગે આવું હે લેવા જાય તું? હા તો જીગો પપ્પાને લેવા જાય છે. નોકરીથી આવો પપ્પા શાકભાજીને બધું લઈને એટલે. અને મમ્મી બેસી જઈએ. હે આટલા બાકી રહે એમ? હે ચાલો હમણાં નાખે ને 5 વાગે નાખે ને ઘઉં ખાવા પહોંચે તો હજી 8 કલાક લાગશે.
તો મિત્રો કુલર હમણાં વોચ કરાવી ગયો પણ શું થયું ખબર છે એની મોટર આવે ને મોટર ધીમે થઈ ગઈ ફેન એટલો ફાસ્ટ ચાલતો નહીં અત્યારે ફૂલ કરીને બેઠો પણ અવાજ હવા આવો પણ એકદમ ત્યાં ખાલી થઈ જાય ને તો પોણી હે ચાલુ એટલે કરી તો ખાલી થઈ જાય એ લઈ જવું તો પપ્પા આવી ગયા હતા નોકરીથી અને આવીને કુલર જોડે બે કુલર જોડે કહું ઠંડામાં જીવો લેવા જતો જીગા જેવી ગરમી બહાર જેપ્ટોમાં હા જેમ બે ટોપી પહેરી ટોપી હે તો જીગા હેડો હતા જેપ્ટોમાં ઓર્ડર કે મારી આવું થોડા ઘણા આ ચાલુ નહીં હોય ને કાલ જઈએ ફૂલ હ ચોકન લઈ પપ્પાને તો લઈ જાય યાર ટેમ્પરેચર લઈ લે પપ્પાનો પપ્પા શાકભાજી લઈને આવ્યા ગવાર પળાવાર કૂણો આવે ને કૂણો એને સારો કહેવાય કૂણો એને સારો કહેવાય ચાલે એ તો મોટો થઈ ગયો બીજું શું હોય નકર એનો સામાન જાય જ નહીં પછી બધા આરામ વેણી લઈ લે મમ્મી કે ચાલુ એ તો પોહા તો તાણે તારા એમને માલે હે શીખી દે તે શીખી દે હું છોલિયાલ હું શીખી દે મને આવડે શીખતો બટાકા ખાવાના એકલા ધોઈ દેવાના ધોઈ દેવાના એ બધા કોઈ નહીં ખરાબ ના ભાઈ ના જાતે બે વેળા આવી જાય બટાકું સારું માટી વાળું છે બીજું કોઈ ના હોય માટી છે માટી ઉપર એ તો ધોઈ દે એટલે કમ્પ્લીટ આ માટી વાળા થાય બીજું કોઈ ના હોય ખરાબ નહીં વસ્તુ શીખી દીધા તે લીંબુ પડ્યું લીંબુ કાપી કંઈક લીંબુ ને થોડું મરચું ને મીઠું બે લગાવીને ખાઈએ પપ્પાને બે જણા શું કેવું ચાલો તમે નહીં ખાવ શીખી ગયો હાલો લાઈટું કરવી અજવાળ તો આવો અહીંયા તાપ લાગે સારું ડીશમાં લાવવાનું હતું બરાબર
લગાવી દે બેમાં તમારા મારા બંને બેમાં મસ્ત લગાવી દે તમે શું ખાધો મેં આ ખાધો તો આ રીત વાળું મીઠું નહીં સ્વાદ જતો રહ્યો હમણે સ્વાદ જતો રહ્યો મીઠું નહીં તો મિત્રો વાગ્યા છે 9 ને પપ્પાને બ્લોગ જોવા બેઠા છે કોણ હાજી કે પલકે મોકલાય આવો આવો મજા આવો જીગો અંગાત દઈને આવ્યો લઈને આવ્યો આવો તું જઈ બાદ થઈ આવ્યા હતા તો ગરમી ઓછી હશે પણ ચલા વાગે નીકળ્યા તો 6 વાગે હોવા ત્યાં ખાવાનું નતું હોય તો ખાઈને આવ્યા તો જીગાને સાસુ સસરાને આવ્યા ને પલકે પાવભાજી મોકલાઈ ઘેર ઘેર બનાવી ઘેર બનાવી હતી પલકે એટલે તમે મોકલાય પેલા ઘેર દાળ ફ્રાય એવું બનાવી તો મેં હજી સાસુને હેઠે ઘેર આવો નજીક જ રહી છે 20 કિલોમીટર જેવું છે 20-25 કિલોમીટર પહોંચી જશે આવજો હા આવજો હો જય માતાજી જય માતા પહોંચીને ફોન કરજો હા જય માતાજી હા પંખો બંધ કરી દે ને ટીવી બંધ કરી દે કોને કાકાને કીધું હતું પણ કાકાએ મસાલો ખાધો તો ના પાડતા હતા હા તે હાલે આવજે ને તે હમણાં કાઢીને હાલે બારના ડાયાબિટીસ બારના ના લે ખબર હે ફોન થઈ ગયો તો યાર પહેલાં કે ફોન કરે તો કે પપ્પા હું પાવભાજી મોકલાવું કે ગરમ કરી દે પપ્પા ખાને બેઠા ને મમ્મી થોડી ગરમ કરી દે પાવભાજી એટલે સારી લાગે ગરમ ફોન કરી નાખો ઓયથી ખોલો ને ઓયથી તો મિત્રો આજ તો જમવાનું મોડું થઈ ગયું વાગ્યા છે 10:15 જેવા વાગ્યા છે 10:15 વાગ્યા છે આજ તો જો કાકી દાલ ફ્રાય બનાવી હતી અને પલકે પાવભાજી મોકલાવી તો હોય ગરમ કરીને મસ્ત થઈ ગઈ છે તો મિત્રો વાગે છે રાતના 11:30 ને આપણે જમીન બેસી ગયા છીએ આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ખાધી ને હવે આપણે આવી ગયા છીએ ધાબા પર ઊંઘવા માટે મમ્મી પપ્પાને તો હોઈ ગયા છે જીગો અહીંયા ઊંઘ્યો હ આપણે હોઈ ગયા હવે પેલા 11:30 વાગે હોઈ ગયા પંખો ચાલુ કરી દીધો મોડું થઈ ગયું જીગાના હારોને આવ્યા હતા ને એટલે મોડા આવ્યા હતા એટલે હોઈ ગયો તને હો ગુડ નાઇટ જીગો ગુડ નાઇટ ચલો મિત્રો આપણે હોઈ જઈએ હવે ઓસંગો નહીં મારું ચલો મળીએ આવતા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ બાય બાય